કથા સાંભળવા આવે એ બધા જ મહેરબાની કરીને જમીન જજો. આવી ઉમદા ભાવના બાપુની રહી છે. ધન્ય છે સુરપાલગીરી બાપુ, આપને ધન્ય છે. અને હું તો વ્યાસ આસનથી આશીર્વાદ આપું. મેં પહેલા કીધું કે આશીર્વાદ આપવાનું મારું કોઈ ગજુ નથી, પણ બ્રાહ્મણનો દીકરો છું. વ્યાસપીઠ ઉપર ભગવાને બેસાડ્યો છે એટલે ભગવાન અમુક અમુક ઓથોરિટી આપી દે. જેમ બહુ મોટા શેઠ હોય, ફેક્ટરી હોય, તો મુનિમને 5 લાખ રૂપિયા આપે કે ત્યાં જઈને ચૂકવી આવો. એ પૈસા શેઠના છે, મુનિમના નથી. મુનિમને ખાલી પહોંચાડવાના છે. એમને એમ આ આશીર્વાદ ભગવાનના છે. હું તો ખાલી પહોંચાડનારો છું. માં જગદાત્રી અન્નપૂર્ણા માતાજીને વિનંતી કરતો જઉં કે બાપુ, આપના હાથે આવા હારા કાર્યો હંમેશા થતા રહે છે. ખૂબ યશ અને કીર્તિ માતાજી આપે અને આવા હારા કાર્યો માતાજી આપના હાથે કરાવે. આ જગ્યા બહુ મહાન છે, કારણ કે બાપુ અહીં તપ કર્યું છે, માતાજી અહીં બિરાજેલા છે. આ તીર્થ છે. અને હું ભાગ્યશાળી છું કે મને અહીં કથા કરવા મળી. મહારાજ, ગુજરાતમાં જ ખાલી 500 વક્તા છે, છતાંય બાપુએ મને આ લાભ આપ્યો. એના માટે હું જીવનભર આપનું આ ઋણ નહીં ચૂકવી શકું. આવી પવિત્ર જગ્યાએ કથા વાંચવી એ તો મારું જીવન છે. 12 મહિના ભગવાન કથા વંચાવે છે. પણ આવી પવિત્ર જગ્યાએ જ્યાં કોઈ સંતે આવું અખંડ તપ કર્યું હોય, જ્યાં જગદાત્રી જગદંબા અન્નપૂર્ણા માતા બિરાજેલા હોય અને ત્યાં કથા કરવા મળે ને, એ ભાગ્ય નહીં સૌભાગ્યની વાત છે. આ બહુ મોટી વાત છે. મારા માટે જિંદગીભરનું એક સંભારણું થઈ જશે કે હું ગાંધીનગર પાસે ચિલોડા કથા કરવા ગયો હતો. 7 દાડા સુધી આનંદ કર્યો. જીવનભર આ કથા નહીં ભૂલી શકું, કારણ કે આ સંતની તપભૂમિ ઉપર આ કથા છે. અને નાનપણથી અમારું પરિવાર સંતોને અને બ્રાહ્મણોને ખૂબ માનતું આવેલું પરિવાર છે. બાપુ, તમે નોંધ લેજો, મેં તો આ બધું જોયું 7 દિવસમાં, છેલ્લા 5 દિવસમાં. મારા એકેય વાતની કમી નથી, એક વાતની પણ કમી નથી. આ કથાની અંદર એક વાતની પણ આમ કોઈ કચાશ ન કાઢી શકે, એટલું સુંદર આયોજન શ્રી સુરપાલગીરી બાપુએ તેમજ બાપુના સમસ્ત ભક્તોએ સાથે મળીને કર્યું. એક વાતની આમ કોઈ ભૂલ ન કાઢી શકે, ખામી ન કાઢી શકે. સૌથી મોટી વિશેષતા મને એ ગમી કે કથા સાંભળવા કોઈ પણ આવે, પછી આમંત્રિત હોય કે અનામંત્રિત હોય, ઓળખીતું હોય કે અજાણ્યું હોય, ભાગવત કથા સાંભળવા આવે એ અમારા મહેમાન. ભેટ લખાવે કે ન લખાવે, મહેરબાની કરીને આપ અહીં પ્રસાદ લઈને જજો. કોઈને ભૂખ્યા નથી જવા દીધા. સૌથી પહેલી વિશેષતા મને આ બહુ ગમી. બીજી વિશેષતા, મહારાજ, આપણને બ્રાહ્મણો પણ આટલા સરળ મળ્યા છે. 5 બ્રાહ્મણ સાચીહર સમાજના બ્રાહ્મણ. આમ તો 84 પ્રકારના છે. તેમાં પુષ્ટિ સંપ્રદાયમાં શ્રીનાથજી બાવાની સેવાનો જેમને અધિકાર મળ્યો છે, તેવા સાચોરા બ્રાહ્મણ આપણને પાઠ વિધિ માટે મળ્યા. મહારાજ, આ બહુ મોટી વાત છે. કથાના આચાર્ય શ્રી અશોકભાઈ વ્યાસ સાહેબ, ખાલી વિધિ કરાવીને કથાની અંદર આચાર્ય પદ સંભાળવું એ તો બહુ સહેલું છે. પણ અહીં ડગલે પગલે આ તમે આમ કરો તો આમ લાભ થશે, આમ કરો તો આ સહેલું પડશે. મહારાજ, કથાના દરેક ક્ષેત્રમાં જ્યારથી કથા નક્કી થઈ ત્યારથી જ એક નિષ્કામ ભાવથી, કોઈ પણ સ્વાર્થ વગર આ મહારાજ તમારી સાથે રહ્યા છે. બહુ મોટી વાત છે. કથાની અંદર આચાર્ય પદ કરી વિધિ કરાવીને દક્ષિણા લઈને ઘરે જતું રહેવું એ તો બધી જગ્યાએ સ્વાભાવિક છે કે હોય.
પણ આ બહુ મોટી વાત છે. 5 બ્રાહ્મણો એટલા સુપાત્ર, 4 સંગીત રત્નો, 4 સંગીતકારો પણ એટલા મહાન. આ 4 સંગીતકારો સંગીતની સેવા તો વર્ષોથી મારી કથામાં આપે જ. એ જેટલા સારા સંગીતકાર છે એટલા જ સારા માણસો છે. આ એમની વિશેષતા છે. કથા સાંભળવા જે ભક્તો પધાર્યા એ બધાએ ખૂબ શાંતિથી કથા સાંભળી છે. આ વિશેષ આનંદ છે. એક વ્યક્તિ કથા સાંભળી રહ્યા છે. એવું નથી ચાલુ કથા મહારાજ કથા વાંચે અને લોકો વાતો કરતા હોય, આવું નથી જોયું મેં. લોકો શાંતિથી આમ કથા સાંભળે. આ ભગવાનની કૃપા છે. આ તમારા પિતાશ્રીનું પુણ્ય છે. આ તપનું ફળ છે. અને આ મા જગદાત્રી અન્નપૂર્ણાજીના આશીર્વાદ છે. અને હું તો વિનંતી કરતો જાઉં કે 2-5 વર્ષે આવી કથા બેસાડતા રહેજો વાલા, અને અમને બોલાવતા રહેજો. કાલાવાલા કરશું, વળી સાથે મળીને ભગવાનના ગુણ ગાશું, ભગવાનની કથા ગાશું. ખૂબ ખૂબ શુભકામના આપ દરેક ભક્તોને આપી આજે 6ઠા દિવસની કથામાં પ્રવેશ કરીએ. એક વખત જય બોલાવો. જગદાત્રી શ્રી અન્નપૂર્ણા માત કી જય. સંત શિરોમણી શ્રી બળદેવજી ગિરી બાપુ કી જય. ગઈકાલે આપણે લાઈટ ગઈ હતી માટે 2-2.5 કલાક કથા લેટ શરૂ થઈ હતી, માટે થોડીક બાળ લીલા રહી ગઈ છે. આપણે બાળ લીલા સાંભળી પછી આપણે ગોપી ગીતમાં પ્રવેશ કરીએ. ઋષિ સુખદેવજી કહે છે કે હે રાજન, ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. તૃણાવર્ત વંટોળિયાનું રૂપ લઈને આવ્યો હતો, વંટોળિયો બનીને આવ્યો હતો મહારાજ. ગોકુલમ રજસા તમસાવૃતમ. માતા યશોદાજીએ ભગવાનને પોતાના ખોળામાં પધરાવી રાખ્યા હતા, અને તે વખતે રાજા કંસ દ્વારા મોકલાયેલો તે તૃણાવર્ત રાક્ષસ ભગવાન કૃષ્ણને લઈને આકાશમાં ઉડવા માંડ્યો અને મથુરાનો માર્ગ પકડ્યો. મથુરાનો માર્ગ પકડ્યો ને એટલે ભગવાન કૃષ્ણએ મનમાં વિચાર કર્યો કે તું મને મથુરા લઈ જા, અને હું આવું એમ નહીં, મથુરા આવીશ પણ મારી ઈચ્છાથી આવીશ. આમ વિચાર કરી ભગવાને પોતાનું વજન વધાર્યું છે. પેલા તૃણાવર્તથી ભગવાનનું વજન ઉચકાયું નહીં. તે આકાશમાં ભગવાનનો હાથ પકડીને આમ ઉઠતો હતો. મારા હરિ એટલું બધું વજન વધાર્યું કે તેને ભગવાનને મૂકી દીધા છે. ભગવાનનું વજન સહન ન થતા તેને બાલકૃષ્ણજીને મૂકી દીધા, અને એ વખતે જેવો હાથ તૃણાવર્તે ભગવાનનો મૂક્યો એ સાથે જ મારા હરિએ તૃણાવર્તનો હાથ પકડ્યો, અને ભગવાને એટલા જોરથી પકડ્યો અને માનો મનોમન ભગવાને કદાચ આપણને બધાને કીધું કે જીવ તો એકવાર મને પકડે તો કદાચ ક્યારેક મૂકી પણ દે, પણ હું જેનો હાથ એકવાર પકડું એને ક્યારે મૂકતો નથી. એકવાર મારો હરિ જો હાથ પકડી લે તો મહારાજ તમારો હાથ ક્યારે મારો હરિ મૂકશે નહીં. આપણે તો જીવ છે, ક્યારેક ભગવાનને ભૂલી પણ જઈએ, પણ જો ભગવાન હાથ ચાલે તો એ પછી ક્યારે મૂકતા નથી. ભક્તનું કલ્યાણ કરીને જ રહે છે. સ્વભાવ છે મારા હરિનો. અને એ વખતે ભગવાને હાથ પકડ્યો અને પોતાનું વજન વધાર્યું, અને ભગવાન તૃણાવર્તને લઈને નંદાલયની બહાર બહુ જ મોટી શિલા હતી. એ શિલા ઉપર ભગવાને તે રાક્ષસને પછાડ્યો. એવો તે પડ્યો એ સાથે તેના પ્રાણ નીકળી ગયા. બધા જ દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા. શ્રી બાલકૃષ્ણ કી જય. આ રીતે ઋષિ સુખદેવજી કહે છે ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. તે પછી ભગવાનનું નામ ગર્ગાચાર્યજી આપ્યું છે.
જેમ રઘુવંશના ગુરુ વશિષ્ઠજી હતા, તેવી જ રીતે યદુવંશના ગુરુ ગર્ગાચાર્યજી છે. એ ગર્ગાચાર્યજીને વસુદેવજીએ મોકલ્યા છે. વસુદેવજી મથુરાની જેલમાં કેદ છે અને વસુદેવજીએ ગર્ગાચાર્યજીને વિનંતી કરી કે આપ કૃપા કરીને વૃંદાવન જાઓ, ગોકુલ જાઓ. નંદરાયજીના બંને બાળકોનું નામ તમે જ આપો. આમ વિનંતી કરી ગર્ગાચાર્યજીને વસુદેવજીએ ગોકુળમાં મોકલ્યા છે. નંદરાયજીએ સ્વાગત અને સન્માન કર્યું, આસન આપ્યું, વિનંતી કરી કે આપ મારા બંને બાળકોનું નામ કૃપા કરીને આપો. એટલે ગર્ગાચાર્યજીએ કહ્યું કે હું નામ આપું તો ખરો, પણ હે નંદરાયજી, તમારો અને યશોદાજીનો સ્વભાવ છે કે જેવો તમે આ નામકરણનો ઉત્સવ કરશો એટલે બ્રજના બધા જ ગામડાઓના લોકોને, બધા જ વ્રજવાસીઓને ભોજન પ્રસાદ માટે નિમંત્રિત કરશો. આવડો મોટો ઉત્સવ તમારા ઘરે થાય એ સમાચાર રાજા કંસ સુધી પહોંચ્યા વગર રહે જ નહીં. માટે હું નામ નહીં આપું. યદ નામ અહમ આચાર્ય ખ્યાતશ્ચ ભુવિ સર્વત સુતમ મયા સંસ્કૃતમ તે મન્યતે દેવકી સુતમ. યદુ નામ અહમ આચાર્ય, હું યાદવોનો આચાર્ય છું. ખ્યાતશ્ચ ભુવિ સર્વતઃ, એ વાતની આખી પૃથ્વી ઉપર બધાને ખબર છે. સુતમ મયા સંસ્કૃતમ તે, જો હું તમારા બાળકોનું નામ આપું તો મન્યતે દેવકી સુતમ, તમારો પુત્ર એ તમારો નથી પણ દેવકી અને વસુદેવનો પુત્ર છે એવી શંકા કંસને જશે. માટે હું નામ નહીં આપું. ગર્ગાચાર્યજી કહે હું નામ નહીં આપું ત્યારે નંદરાયજી વિનંતી કરી કે જો આટલી જ વાત હોય ને તો અમે આ નામકરણ નિમિત્તે જે ઉત્સવ છે તે આજે નહીં કરીએ, તે પછી ક્યારેક કરીશું, પણ નામ તો તમે જ આપો. ગુપચુપ આપો, અમે કોઈને નહીં કહીએ કે આપે નામ આપ્યું છે, પણ નામ તો તમારે જ પાડવાનું છે. અને એ વખતે ગર્ગાચાર્યજીએ કહ્યું કે એક શરત, ગૌશાળાની અંદર કહો તો નામ આપું. નંદરાયજીએ કહ્યું ભલે. ગાયોની વચ્ચે ગૌશાળામાં નંદરાયજી ગર્ગાચાર્યજીને લઈને આવ્યા. આસન બિછાવ્યું, ઋષિને બેસાડ્યા. આ બાજુ બાલભોગમાં રસોઈ ઘરની અંદર માતા યશોદાજી અને માતા રોહિણીજી પરસ્પર વાત કરે છે કે કોઈ ઋષિ આવ્યા છે. માતા રોહિણીજીએ કહ્યું કે આખું બ્રજ વખાણે છે હો યશોદાજી, આ ગર્ગાચાર્યજી બહુ મહાન ઋષિ છે. યશોદાજી કહે એમ નહીં, હું તો પરીક્ષા કરું પછી માનું. બ્રજ ભલે વખાણતું હોય, બધા વ્રજવાસીઓ ભલે વખાણતા હોય, પણ હું તો પરીક્ષા કરું ને તો મને માનવામાં આવે. વસુદેવજીના પત્ની રોહિણીજીએ કહ્યું કે આપણે કઈ રીતે પરીક્ષા કરીશું? કહ્યું એક કામ કરો, તમારો લાલો મને આપી દો અને મારો લાલો તમે લઈ લો. આપણે આમ બાળકોની અદલા બદલી કરી લઈએ અને બંને માતાઓ ઋષિ પાસે જઈએ. ઋષિને આપણે કહેવાનું નહીં, ઋષિ જો ઓળખી જાય તો ઋષિ ખરેખર વિદ્વાન. આમ પરીક્ષા કરવા માટે બંને માતાઓ એકબીજાના બાળકોની અદલા બદલી કરીને, એટલે કે યશોદાજીએ દાઉજીને બળદેવજીને તેડ્યા
અને માતા રોહિણીજીએ ઠાકોરજીને ભગવાન કૃષ્ણને તેડ્યા. બંને માતાઓ ગૌશાળામાં આવી, બંને માતાઓ બેઠી અને તે વખતે ગર્ગાચાર્યજી સીધું એટલું જ બોલ્યા, મા યશોદાજી, તમારા ખોળામાં, તમારી ગોદીમાં આ રોહિણીજીનો પુત્ર બહુ સુંદર લાગી રહ્યો છે. અને હે માતા રોહિણી, તમારા ખોળામાં આ યશોદાનો લાલો બહુ જ શોભી રહ્યો છે. આ શબ્દ જ્યારે ઋષિ સહજ બોલ્યા ને, માતા યશોદાજીએ કાન પકડ્યા કે આ કેટલા મહાન ઋષિ હશે. અમે તો કીધું પણ નથી કે અમે પરીક્ષા કરવા આવ્યા છીએ. અમારા ખોળામાં જે બાળકો છે કોના કોના છે આપ કહી દો. અને પછી કદાચ ઋષિ કહે તો હજી ઠીક, પણ ઋષિને આપણે કંઈ પૂછ્યું નહીં, છતાંય ઋષિ સમજી ગયા અને સીધો જવાબે આપી દીધો. આપણે બંને હારી ગયા અને આ ઋષિ જીતી ગયા. આમ વિચાર કરી બંને માતાઓએ સંત ગર્ગાચાર્યજીને પ્રણામ કરે. નંદરાયજી હાથ જોડીને વિનંતી કરી કે આપ કૃપા કરી બંને બાળકોના નામ આપો. બંને માતાઓએ તેમના પુત્રોને પોતપોતાની ગોદીમાં લીધા અને એ પછી મહારાજ ગર્ગાચાર્યજીએ નામ આપ્યું. ગર્ગાચાર્યજીએ કહ્યું કે યશોદાના પુત્ર કરતા આ રોહિણીજીનો પુત્ર મોટો છે, માટે એનું નામ હું પહેલા આપીશ. જો ભગવાનનું નામ પછી આપ્યું છે. પહેલા તો બળદેવજીનું નામ આપ્યું છે, કારણ કે બળદેવજી મોટા છે. ગયા જન્મમાં આ બળદેવજી લક્ષ્મણજી હતા, સુમિત્રાના પુત્ર હતા. આ જન્મમાં રોહિણીના પુત્ર બળદેવ તરીકે અવતર્યા છે. મહારાજ, અસલ તો એ શેષ નારાયણનો અવતાર છે. ગર્ગાચાર્યજીએ નામ આપતા કહ્યું, અયમ હિ રોહિણી પુત્ર રામયાત્સો મહદ્ગુણૈ આખ્યાસ્તે રામ ઇતિ બાલાધિક્યાત બલમ વિદુ. અયમ હિ રોહિણી પુત્ર. દાઉજી મહારાજનું બળદેવજીનું નામ આપતા સૌથી પહેલા એમ કહ્યું કે અયમ હિ રોહિણી પુત્ર રામયત્સુ મહદ્ગુણૈ. આ રોહિણીજીનો પુત્ર છે, માટે નામ આપું છું રોહિણેવ. જો ભાઈ, આગળના જમાનામાં મા બાપના નામ ઉપરથી બાળકોના નામ પડતા. જનક રાજાની પુત્રી માટે નામ પડ્યું જાનકી. સીતાજીનું ઉપનામ શું છે મહારાજ? જાનકી. દ્રુપદ રાજાની પુત્રી માટે નામ પડ્યું દ્રૌપદી. પૃથુરાજ રાજાની પુત્રી માટે નામ પડ્યું પૃથા. મહારાજ કુંતી ભોજ રાજાની પુત્રી માટે નામ પડ્યું કુંતા. વસુદેવના પુત્ર માટે ભગવાનનું નામ પડ્યું વાસુદેવ. ભગવાન કૃષ્ણના ઘણા નામ છે, તેમાંનું એક નામ છે વાસુદેવ. આ વાસુદેવ નામ એટલે પડ્યું કે તે વસુદેવજીના પુત્ર છે. જો મારા ભાઈ બહેનો, ભગવાન કૃષ્ણ અને બળદેવજીમાં ફરક એટલો કે બળદેવજીનું નામ માતાના નામ ઉપરથી પડ્યું અને ભગવાન કૃષ્ણનું નામ પિતાના નામ ઉપરથી પડ્યું. વસુદેવના પુત્ર માટે ભગવાન કૃષ્ણ વાસુદેવ કહેવાયા અને રોહિણીજીના પુત્ર માટે બળદેવજી રોહિણેવ કહેવાયા. સૌથી પહેલું નામ આપ્યું રોહિણેવ. અયમ હિ રોહિણી પુત્ર રામયત્સો મહદ્ગુણૈ. ખૂબ જ ગુણવાળો આ પુત્ર થશે. રોહિણીજીનો પુત્ર છે, માટે રોહિણેવ નામ આપું છું. અયમ હિ રોહિણી પુત્ર રામયત્સો મહદ્ગુણૈ આખ્યાસ્તે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુ. આખ્યાસ્તે રામ ઇતિ. આ પોતાના બળથી બધાને આનંદ આપશે, માટે નામ આપું છું રામ. જો મારા ભાઈ બહેનો, રામ એક નથી, રામ ત્રણ છે.
એક કૌશલ્યા પુત્ર અયોધ્યાવાળા રામ, આખું જગત એમને તો ઓળખે, પગે લાગી આપણે બધા, ભગવાન છે. તો મહારાજ એક કૌશલ્યાના પુત્ર રામ, બીજા જેમની કથા સાંભળીએ છીએ એ બલરામ, અને ત્રીજા રેણુકા માતાના પુત્ર પરશુરામ. ત્રણેયની પાછળ આગળ રામ લાગે. રામ, બલરામ અને પરશુરામ. રામ એક નથી, રામ ત્રણ છે. ઋષિ કહે છે બલાધિક્યાદ બલમ વિદુઃ, અધિક બલવાળો આ થશે માટે તે બલરામ કહેવાશે. દેવતાઓ જેવું બળ છે માટે બળદેવ કહેવાશે. આ મોટો થઈને યાદવોની સેનાને એકજૂટ કરશે માટે દાઉ કહેવાશે. આ તમારો પુત્ર મોટો થઈને હળ ધારણ કરશે માટે હળધર કહેવાશે. જો ભાઈ, ભગવાન કૃષ્ણનું આયુધ સુદર્શન ચક્ર, ભગવાન શંકરનું ત્રિશૂળ, ભગવાન રામનું ધનુષ્ય, તેવી જ રીતે દાઉજી મહારાજનું જે હથિયાર હતું, આયુધ હતું, શસ્ત્ર હતું, તે હળ હતું. ખેતી કરવામાં જે હળ હોય ને, એ હળ જ પોતાની જોડે હંમેશા શસ્ત્રના રૂપમાં રાખતા, માટે નામ એમનું પડ્યું હલધરજી. એક નામ હળધરજી, એક નામ બળદેવજી, એક નામ બલરામજી, એક નામ દાઉજી, એક નામ રોહિણેવજી આપ્યું. આટલા નામ આપ્યા પછી ઋષિ એવું બોલ્યા કે હવે હું યશોદાના પુત્રનું નામ આપું છું. આમ કહી હવે ભગવાનનું નામ આપ્યું છે. દાઉજીનું નામ પહેલા એટલા માટે આપ્યું કે દાઉજી ભગવાન કરતા મોટા છે. બળદેવજી ભગવાન કૃષ્ણ કરતા ઉંમરમાં મોટા છે. મોટા ભાઈ બળદેવ, નાના ભાઈ કૃષ્ણ. આમ કહી ભગવાનનું નામ આપતા ઋષિ બોલ્યા શુક્લો રક્ત તથા પીતમ ઇદાનીમ કૃષ્ણતામ ગત. શુક્લો રક્તસ્તથા પીતા ઇદાનીમ કૃષ્ણતામ ગત. શુક્લો રક્ત, તમારો આ લાલો સતયુગમાં શ્વેત એટલે ધોળા વર્ણે અવતર્યો હતો. શુક્લો રક્ત, ત્રેતાયુગમાં રક્ત એટલે લાલ વર્ણે અવતર્યો હતો. તથા પીતમ, દ્વાપર યુગમાં પીળા વર્ણે અવતર્યો હતો. અને ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ, હવે નજદીકમાં જ કળિયુગ આવી રહ્યો છે માટે કાળા વર્ણે અવતર્યો છે. કાળો છે માટે કૃષ્ણ કહેવાશે. સૌથી પહેલું નામ કૃષ્ણ આપ્યું. કૃષ્ણના બે અર્થ થાય. એક તો કાળો છે માટે કૃષ્ણ, બીજું આકર્ષતી ઇતિ કૃષ્ણ, પોતાના તરફ સૌને આકર્ષે એનું નામ કૃષ્ણ. જો ભગવાન કૃષ્ણ એવા છે કે બધાને ગમે, નાનકડા બાળકોને ગમે, કારણ કે ભગવાન તો વેણુ વગાડે, બાલકૃષ્ણ મોરપીસ ધારણ કરે, જુવાનિયાઓને પણ પ્રિય, ઘરડા લોકોને પણ ભગવાનની ગીતા અત્યંત ગમે. ભગવાન કૃષ્ણ સૌને પ્રિય. નામ આપ્યું આ કાળો છે માટે કૃષ્ણ કહેવાશે. મહારાજ બીજું નામ આપ્યું મુર નામના દૈત્યને મારશે માટે મુરારી કહેવાશે. તમારો આ લાલો ગિરિરાજ ધારણ કરશે માટે ગિરિરાજ ધરણ કહેવાશે. તમારો આ લાલો ગોવર્ધન ધારણ કરશે માટે ગોવર્ધન નાથ કહેવાશે. મુરલી વગાડશે માટે મુરલીધર કહેવાશે. વૃંદાવનમાં વિહાર કરશે માટે વૃંદાવન વિહારી કહેવાશે. તમારો આ લાલો ત્રણ જગ્યાએ વાંકો ઊભો રહીને વેણુ વગાડશે માટે બાંકે બિહારી કહેવાશે. તમારા આ લાલાના પેટમાં દોરડું બાંધવામાં આવશે માટે દામોદર કહેવાશે. તમારો આ લાલો એક વખત રણ છોડીને ભાગી જશે માટે રણછોડ કહેવાશે. અને તમારો આ લાલો મોટો
મોટો થઈને દ્વારિકાનો રાજા થશે, માટે દ્વારિકાધીશ કહેવાશે. આમ અનેક નામ ભગવાનના જ્યારે આપ્યા, યશોદાજી રાજી થઈ ગયા. યશોદાજીએ કહ્યું કે નામ તો ઘણા બધા આપ્યા, બહુ સુંદર સુંદર નામ આપ્યા, કૃપા કરીને મને એ કહો, લગ્ન ક્યારે થશે? માં હોય ને એને દીકરાના લગ્નની બહુ ચિંતા હોય. માનું હૃદય છે ને ભાઈ, માં ઈચ્છે કે લગ્ન ક્યારે થાય. એટલે તરત જ માતા યશોદાજીએ પૂછ્યું કે મારો લાલો પરણશે ક્યારે? અને ગર્ગાચાર્યજી તો બહુ જ્યોતિષના મહાન આચાર્ય છે. તરત જ આમ ગણિત કર્યું, સ્પષ્ટ ગ્રહ કર્યા, ગ્રહો માંડ્યા, અને જે હિસાબ આવ્યો ને, ઋષિ ચિંતામાં મુકાઈ ગયા. એટલે યશોદાજીને સમજાયું નહીં. યશોદાજી કહે, ઋષિ ચિંતા કેમ કરો છો? લગ્ન તો થવાનું હોય ને. લગ્ન તો થવાનું છે, પણ જે આંકડો આવ્યો ને, મારે ફરીથી ગણિત કરવું પડશે. આમ કહીને ગર્ગાચાર્યજીએ વળી પાછું ગણિત કર્યું, અને બીજી વખત આમ ગણિત કર્યું તો એનો ઈ જ સરવાળો આવ્યો. એટલે ઋષિ હવે સમજી ગયા કે ક્યાંય ભૂલ નથી. પહેલા જે સરવાળો કર્યો તે બરાબર જ હતો. એટલે હવે ઋષિએ પૂરા આત્મબળ સાથે કહ્યું કે મૈયા યશોદાજી, તમારો લાલો 1 નહીં, તમારો લાલો 100 નહીં, તમારો લાલો 1000 નહીં, તમારો લાલો 16,108 કન્યાઓનો પતિ થશે. 16,108 કન્યાઓને વરસે. 16,108 વહુઓ તમારે ત્યાં હશે. 16,108 વહુ? ઋષિ કહે હા. યશોદાજી તો મોટા મોટા શબ્દ જોવા માંડ્યા. 16,108 વહુ હોય તો 1000 ને તો ગાયોની સેવામાં જ રાખી દઈશ. આખો દિવસ ગાયોની સેવા કરે, કોઈ નીણ નાખે, કોઈ દૂધ દોવે, કોઈ પાણી પાય, કોઈ ચરવા માટે મૂકી આવે. 1000 ને ઘરમાં કચરા પોતાનું કામ સોંપી દઈશ. 500 ને હાવરણી, 500 ને પોતા, આખું ઘર સાફ જ કર્યા કરે. 1000 ને રસોડામાં રાખીશ. માલપુઆ, મોહનથાળ, બુંદી, ગાંઠિયા બનાવ્યા જ કરે. 1000 ને કામ સોંપીશ. આગતા સ્વાગતાનું, મહેમાનો આવે, ગામના કોઈ આવે તો આગતા સ્વાગતા, કોઈ ચા મૂકે, કોઈ કોફી મૂકે. મહારાજ, ચા ઉપરથી એક શ્લોક યાદ આવ્યો, કહેતા હો તો સાંભળો. સાંભળવો હે ચાનો શ્લોક, પછી લાડવાનો સાંભળશું. જય હો. ચાનો પહેલા સાંભળી. અસલ શ્લોક તો માતાજીનો છે, એના ઉપરથી કોઈ બનાવ્યો હોય. અસલ શ્લોક માતાજીનો એવો છે, ચંડી પાઠમાં આવે છે, માર્કંડ પુરાણમાં. યા દેવી સર્વ ભૂતેષુ સ્મૃતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ સ્મૃતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. આના ઉપરથી ચાના કોક સોખીને બનાવ્યું છે. ચા દેવી સર્વભૂતેષુ, ચા દેવી સર્વભૂતેષુ સ્ફૂર્તિરૂપેણ સંસ્થિતા. ચા દેવી સર્વભૂતેષુ સ્ફૂર્તિરૂપેણ સંસ્થિતા. ન મળે તો મગસ્ચસ્કે નમો નમઃ. લાડવાનો શ્લોક સાંભળવો હે, ગુજરાતીમાં કોકે બનાવ્યો હે. એ લાડુ તું તો લાડકો થામા, દારે દારે આગો જામા. લાડુ તું તો લાડકો થામા, દાડે દાડે આગો જામા. લાડુ તું તો લાડકો થામા, દારે દારે આગો જામા. લાડુ તું તો લાડકો થામા, દાડે દાડે આગો જામા. ભક્તો મેં તો લાડુ વાલા ફેરવે લાડુની માળા. ભક્તોને તો લાડુ વાલા ફેરવે લાડુની માળા. લાડુ તો લાડકો થામા, દારે દારે આગો જામા.
પીવે કાવા, ચતુર પીવે ચા, કપટી નર કોફી પીવે અને મૂર્ખ કહે ના. બાવા તો પીવે કાવા, ચતુર પીવે ચા, કપટી નર કોફી પીવે અને મૂર્ખ કહે ના. બાવા બાવા હોય ને, બાવા એ કાવો પીવે. કાવો કોને કહેવાય મહારાજ? દૂધ વગરનો ચા બનાવો ને, ચા તો ચા જેવો જ ચા હોય પણ એમાં દૂધ ના હોય. દૂધ વગરનો ચા બનાવીએ તો એને કાવો કહેવાય. બાવા તો પીવે કાવા, ચતુર પીવે ચા. ચતુર માણસ હંમેશા ચા પીવે. કપટી નર કોફી પીવે. કપટી માણસ કોફી પીવે. કોફી પીતા હોય મને માફ કરજો, મહેનત લખવું. તમે ભાઈ રાહ જુઓ કે ભારત વ્યાસપીઠ પરથી નીચા ઉતરે એટલી વાર તો મેં નથી બતાવ્યું. કોકે બતાવ્યું છે, હું તો ખાલી વાંચવા વાળો છું, મારો વાંક નથી. હું તો ખાલી લખ્યું છે એ વાંચું છું. કપટી નર કોફી પીવે અને મૂર્ખ કહે ના. મૂર્ખ માણસ ના પાડે એટલે ના ન પાડવી. ચા આવે તો ચા ઠપકારવી, કોફી આવે તો કોફી ઠપકારવી, પણ ના પાડવી નહીં. કંઈક લેવું, કંઈક તો લેવું જ જોઈએ. મોજમાં રહેવું વાલા, આનંદમાં રહેવું, આનંદમાં બધાને રાખવા. ઉપયોગી થઈએ તો સારું, નકર નડવું નહીં. બસ આટલું શીખીએ. આ કથાનો સારો, આ કથાનો સાર છે. કોઈને નડવું નહીં એ બહુ મોટી વાત છે. આ સંસારની અંદર બધાની સેવા કરો. યશોદાજીએ મોટા મોટા સપનાઓ જોવાના શરૂ કરી દીધા કે 1000 ને ઝાડુ પોચાની સેવા આપી દઈશ, 1000 ને મારી સેવામાં રાખીશ. કોઈ પગ દબાવે, કોઈ માથું દબાવે, કોઈ ચા મૂકી દે, કોઈ કોફી મૂકી દે. મોટા મોટા સપના યશોદાજી જોવા લાગ્યા. અને એ વખતે ગર્ગાચાર્યજી ત્યાં બેઠા બેઠા બધું સાંભળતા હતા, છતાંય કંઈ બોલ્યા નહીં. કારણ કે ગર્ગાચાર્યજીને ખબર પડી ગઈ હતી કે 16,108 વહુઓ તો હશે, પણ પુત્ર અને માતાનો જ વિયોગ લખ્યો છે. દીકરો તો ઠેઠ સૌરાષ્ટ્રમાં જઈને રહેવાનો છે, પુત્ર ઠેઠ સૌરાષ્ટ્રમાં જઈને રહેવાનો છે, અને આ માતા અહીં ઉત્તર પ્રદેશમાં વૃંદાવનમાં જ રહેવાની છે. એટલે બહુ ઘણી હશે પણ બધી જ બહુ દૂર હશે. હવે જો અત્યારથી કહી દઈશ તો મૈયા નિરાશ થઈ જશે. માટે ઋષિએ જાણી જોઈને વાત સ્પષ્ટ ન કરી, બોલ્યા નહીં. યશોદાજી હાથ જોડીને વિનંતી કરી કે ઋષિ મારા ઘરે આપ પધાર્યા છો. આજે મારા બંને બાળકોના નામ અપાયા છે. આજે તો બ્રાહ્મણ મારા ઘરે જમવા જ જોઈએ. ઋષિ મહેરબાની કરી મારા ઘરે પ્રસાદ લો. ગર્ગાચાર્યજી માતા યશોદાજીનો અને નંદરાયજીનો ભાવ પ્રેમ જાણતા હતા. કોઈ આગ્રહ કરે ને પ્રેમથી તો જમવા બેસી જાઓ. યાદ રાખજો, આ જમવા માટેની એક વાત કરું. મહાભારતમાં આવે, ભગવાન દ્વારિકાધીશ દુર્યોધન પાસે સંધિનો પ્રસ્તાવ લઈને ગયા હતા કે યુદ્ધ નથી કરવું, કજિયાનું મોકાળું સમાધાન કરી લો. દુર્યોધન ન માન્યો. 100ની અણી જેટલી પણ જગ્યા યુદ્ધ વગર પાંડવોને હું નથી આપવાનો. બહુ અક્કડ હતું, બહુ જડ હતું. જિંદગીમાં બહુ જડતા હારી નહીં, નમતા सीखो वाला. झुकता वही है जिसमें जान होती है, झुकता वही है जिसमें जान होती है, अकड़ तो मुर्दे की पहचान होती है. अकड़ नहीं बनवानो भाई, नमता सीखो, अनुकूल थता सीखो, जतु करता सीखो. जिंदगी स्वर्ग बनी जશે. આપણે જળ બનીને રહીએ એટલે જિંદગી ઝેર બની ગઈ છે. જળ બની નથી રહેવાનું ભાઈ. આ સંસારમાં હળી મળીને રહો, નમ્ર બનીને રહો. બધાને પોતાના માનો, બધાને પ્રેમ આપો.
બધાને હેત આપો. प्यार से सबको, प्यार से सबको, प्यार से सबको अपना बना ले. जिस कदर हो सके तू दुआ ले. प्यार से सबको अपना बना ले, जिस सके तू उनको दुआ दे. प्यार से सबको अपना बना ले, जिस कदर हो सके तू दुआ ले. प्यार से सबको अपना बना ले, जिस कदर हो सके तू दुआ दे. मत लगा आग नफरत की नादान, मत लगा आग नफरत की नादान, वरना तुझको ही जलना पड़ेगा. वरना तुझको ही जलना पड़ेगा. प्यार से प्यार से प्यार से सबको अपना बना ले, जिस कदर हो सके तू दुआ ले. प्यार से सबको अपना बना ले, जिस कदर हो सके तू दुआ ले. मत लगा आग नफरत की नादान, मत लगा आग नफरत की नादान, वरना तुझको ही जलना पड़ेगा. वरना तुझको ही जलना पड़ेगा. जिंदगी एक किराए का घर है, एक न एक दिन बदलना पड़ेगा. जिंदगी एक किराए का घर है, एक न एक दिन बदलना पड़ेगा. मौत जब तुझको, मौत जब तुझको आवाज देंगी, घर से बाहर निकलना पड़ेगा. मौत जब આપણું શરીર જ ઘર છે. आवाज देगी, એક દિવસ જતું રહેવાનું છે વાલા. આ સંસારમાં આપણે કાયમી નથી, અમર નથી. आया है सो जाएगा. राजा रंक फकीर, कहीं सिंहासन चढ़ गए, कहीं बांध चले जंजीर. अरे આ સંસારમાં કેટલાય આવ્યા ને કેટલાય જતા રહ્યા. અરે સિકંદર રાજા જ્યારે મર્યો ને, ભારતનો બહુ પૈસાવાળો રાજા સિકંદર જ્યારે મર્યો, મરતા પહેલા 3 દિવસ પહેલા બધા મંત્રીઓને બોલાવ્યા અને એટલું કીધું કે હું મરું ને એટલે મારા 2 હાથ જનાજાની બહાર રખાવજો. મંત્રીઓ કહે કેમ? સિકંદર રાજા કહે એટલા માટે, જનાજાની બહાર મારા 2 હાથ એટલા માટે રખાવજો કે લોકોને સમાચાર મળે કે સિકંદર જેવો સિકંદર રાજા પણ ખાલી હાથે ગયો હતો. મહારાજ 1 રૂપિયો ભેગો નથી આવતો. સિકંદર રાજાએ એટલા માટે પોતાના બંને હાથ જનાજાની બહાર રખાવ્યા હતા કે મર્યા પછી લોકોને મેસેજ મળે કે સિકંદર જેવો સિકંદર ખાલી હાથે ગયો હતો. ભાલા 1 રૂપિયો ભેગો નથી આવતો. કાન વાલોને ભગવાનને કહેવાનું, कान वालों ने तुझको ही देखा, कान वालों ने तुझको सुना है, आंख वालों ने तुझको ही देखा. जाओ. कान वालों ने तुझको सुना है, आंख वालों ने तुझको ही देखा. तेरा दर्शन, तेरा दर्शन, तेरा दर्शन उन्हीं को हुआ है जिनकी आंखों में पर्दा नहीं है. तेरा दर्शन उन्हीं को हुआ है जिनकी आंखों में पर्दा नहीं है.
लोग पीते हैं पी पी कर गिरते, हम पीते हैं गिरते नहीं है। लोग पीते हैं पी पी कर गिरते, हम तो पीते हैं गिरते नहीं हैं। हम तो पीते हैं सत्संग का प्याला, ये अंगूरी मदीरा। हम तो पीते हैं सत्संग का प्याला, ये अंगूरी मदीरा नहीं है। मेरे बाके बिहारी सावरिया, तेरा जलवा कहाँ है? मेरी बाके बिहारी सावरिया, तेरा जलवा कहाँ है नहीं है। तेरा जलवा कहाँ है नहीं है। મહારાજ ભગવાનના નામ આપી ગર્ગાચાર્યજીએ કહ્યું કે મૈયા હવે હું જઉં છું. યશોદાજીએ વિનંતી કરી કે ઋષિ મારા ઘરેથી બ્રાહ્મણ ભૂખ્યા જાય એ તો કોઈ દિવસ તમારાથી સહન ન થાય. મહેરબાની કરી ઋષિ અહીં જ પ્રસાદ લો. ગર્ગાચાર્યજી સ્વયં પાકી હતા. સ્વયં પાકી એટલે પોતાના હાથે જ રસોઈ બનાવીને જમે, કોઈના હાથનું ખાય નહીં. આ એમનો સ્વભાવ. મર્યાદી વૈષ્ણવ હતા, પોતાના હાથે જ બનાવે. માતા યશોદાજીએ કાચું સીધું બધું તૈયાર કરી દીધું. અન ગર્ગાચાર્યજીએ મહારાજ રસોઈ બનાવી. મહા મહેનતે, હા, કારણ કે યશોદાજીનું ઘર તો ભાઈ નંદ ભવન છે, નંદરાયજીનો મહેલ છે. આખા ગોકુળમાં સૌથી વધારે સુખી ઘર નંદરાયજીનું છે. કાચું સીધું બધું આપ્યું હતું. મોહનથાળ, બુંદી, ગાંઠિયા, ભજીયા, ચટણી, પૂરી, 2 પ્રકારના શાક, 2 પ્રકારના પાપડ, તળેલાય હતા ને શેકેલાય હતા, ગોટાય હતા અને બટેકા વડાય હતા. મહારાજ ભજીયા 2 પ્રકારના હતા. અને રસોઈ તૈયાર થઈ. દૂધ પાક બનાવ્યો. મહારાજ આમ દૂધ પાક બનાવ્યો. દૂધ પાકમાં તુલસીનું પાન પધરાવ્યું, ભાતમાં તુલસીનું પાન પધરાવ્યું, અને પછી આમ રોજનો નિયમ એટલે ભગવાનને થાળ ધરાવ્યો. થાળ ધરાવ્યા પછી ઋષિ પોતાની પાતળ પોતાની થાળી કરે છે, અને પોતાની થાળી આમ તૈયાર કરી રોજનો નિયમ એટલે આમ નેત્ર બંધ કરી વિનંતી કરી કે હે હરિ, પહેલા આપ પધારો, પછી આપનો દાસ આપનો પ્રસાદ લેશે. રોજનો નિયમ એટલે આમ આંખો બંધ કરીને હરિને આમ હજી તો વિનંતી કરીને ત્યાં તો બાલકૃષ્ણ પધાર્યા. અને ઋષિ ગર્ગાચાર્યજીની પાતળમાંથી પ્રભુ આરોગવા માંડ્યા. સ્તુતિ પૂરી થઈ. ગર્ગાચાર્યજીએ નેત્રો ખોલ્યા તો પોતાની થાળીમાંથી નંદરાયજીનો લાલો ખાતો હતો, દૂધપાક પીતો હતો. અને ગર્ગાચાર્યજીએ મૈયા યશોદાજીને બૂમ લગાવી, હે મૈયા. યશોદાજી દોડતા દોડતા આવ્યા. જો તમે આહિર છો, અમે બ્રાહ્મણ છીએ, તમારું અડેલું અમે ખાઈએ નહીં. તમારો લાલો મારી ખીરમાંથી ખીર પી ગયો એટલે આ બધું હવે સુવાઈ ગયું, બોટાઈ ગયું, હવે અમે ખાઈ ન શકીએ. આમ કહીને ઋષિ ગર્ગાચાર્યજી ઊભા થઈ ગયા. એટલે મૈયા યશોદાજીએ કહ્યું કે ઋષિ, તમારો નિયમ હોય કે અમે અડી જઈએ તો ન જ ખવાય તો ન ખાતા, પણ ઋષિ ભૂખ્યા તો નહીં જ જવાતો. માફ કરજો, થોડો શ્રમ પડશે, હું તમને વળી કાચું સીધું આપું છું. આમ કહીને મૈયા યશોદાજીએ વળી કાચું સીધું આપ્યું. અને નંદ યશોદાજીનો હેત ઋષિ જાણતા હતા એટલે વળી મહા મહેનતે બધું
તૈયાર કર્યું. બીજી વખત બધું બનાવ્યું. બધી સામગ્રી સિદ્ધ થઈ, બધી રસોઈ બની ગઈ. વળી તુલસીનું પાન ભાતમાં, બીજું તુલસીનું પાન દૂધ પાકમાં. વળી ભગવાનને થાળ ધરાવ્યો. વળી રોજનો નિયમ એટલે વળી સ્તુતિ કરવા માટે નેત્ર બંધ કર્યા. હે ભગવાન, આપ પધારો. પહેલા આપ આરોગો, પછી આપનો આ દાસ આપનો પ્રસાદ લેશે. નેત્ર બંધ કરીને આમ વિનંતી કરીને તો અંતરની અંદર મારા હરિએ દર્શન આપીને કહ્યું કે ઋષિ, તમે મને ઓળખી ન શક્યા. વર્ષોથી તમે રોજ સ્તુતિ કરતા હતા, એટલે આજે હું પ્રત્યક્ષ તમારી થાળીમાંથી આરોગવા માટે આવ્યો. પણ કોઈ જનાવર અડી ગયું હોય, કૂતરું અડી ગયું હોય તેમ તમે તુચ્છ સમજીને ઊભા થઈ ગયા. ઋષિ, હવે કોઈ દિવસ મને સ્તુતિ ન કરજો, હું ક્યારેય નહીં આવું. ઋષિ, તમારી ભાવનાથી તો હું આવ્યો હતો, તમે ઓળખી ન શક્યા. તમે જેમ નંદી યશોદાનો પુત્ર સમજો છો ને, એ સાક્ષાત તમારો નારાયણ પરબ્રહ્મ હું જ છું. મેં જ અવતાર યદુકુળની અંદર લીધો છે. આ કૃષ્ણ એ સાક્ષાત હું નારાયણ પોતે છું. આ શબ્દો જ્યારે ભગવાને અંતરમાં દર્શન આપીને કહ્યા ને, ત્યારે ઋષિને ખબર પડી કે આજે મારાથી કેવડી મોટી ભૂલ થઈ ગઈ છે. અરે આ તો સાક્ષાત નારાયણ, અરે આ સાક્ષાત પરબ્રહ્મ, અરે આ તો સાક્ષાત ભગવાન છે. આમ વિચાર કરી ઋષિ ગર્ગાચાર્યજી ઊભા થયા અને દોડ્યા. ભગવાન કૃષ્ણને, બાલકૃષ્ણને ઉચકી લાવ્યા, પોતાના ખોળામાં બેસાડ્યા અને પોતાના હાથથી ઋષિ ગર્ગાચાર્યજી ઠાકોરજીને આરોગાવા માંડ્યા. બાલકૃષ્ણને મારા હરિ પોતે આરોગાવા માંડ્યા. અને એ વખતે ભગવાનને થયું કે ઋષિ સવારના ભૂખ્યા છે, બ્રાહ્મણ સવારના ભૂખ્યા છે, એટલે પોતાના નાનકડા હાથથી પોતાની થાળીમાંથી, ઋષિની થાળીમાંથી ઋષિને ભગવાન આરોગાવા માંડ્યા. એકબીજાના મુખમાં કોળિયા મૂકતા હતા. અને એમાં કંઈક કામ હતું એટલે યશોદાજી એ રૂમમાં આવ્યા. ઋષિ લાલાના હાથનું આરોગતા હતા. આ દ્રશ્ય જોયું અને યશોદાજીએ ઋષિને કહ્યું કે માફ કરજો ઋષિ, થોડી વાર પહેલા મારો લાલો તમારી થાળીને શું અડી ગયો કે તમે તો ઊભા થઈ ગયા અને હવે તમે એના હાથે જ ખાઓ છો, આરોગો છો. આ સમજાયું નહીં. પહેલા તો મારો લાલો તમારી થાળીમાંથી ખાઈ ગયો તો તમે ઊભા થઈ ગયા હતા, હવે તમે એના હાથે જ ખાઓ છો. અને તે વખતે ઋષિ એટલું બોલ્યા કે માં, તને ન સમજાયું ને? યશોદાજી કહે ના. ગર્ગાચાર્યજી કહે કે મને નતું સમજાયું, તારા લાલાએ સમજાવ્યું ને ત્યારે સમજ પડી. અરે માં, હું તને કહું છું, હું એટલું કહું છું કે તું બહુ મહાન છે, બહુ ભાગ્યશાળી છે. તારો લાલો કોઈ સામાન્ય નથી. નારાયણ સમો ગુણૈ, સાક્ષાત નારાયણ સમાન તારા પુત્રના ગુણ છે. માતા તો ખૂબ ભાગ્યશાળી છે, બહુ મહાન છે. અને એ વખતે યશોદાજી કઈ બીજું સમજ્યા નહીં. ઋષિએ એટલું કહી દીધું કે આ સાક્ષાત ભગવાન છે, પણ ઋષિની વાત યશોદાજીને સમજણમાં આવી નહીં. કારણ કે પોતાનો પુત્ર હોય ને એટલે માને પુત્ર જ દેખાય, ભગવાન ન દેખાય. માતા યશોદાજી ગર્ગાચાર્યજીને દક્ષિણા આપે છે. ભરપેટ ભોજન કરી ઋષિ ગર્ગાચાર્યજી આશીર્વાદ આપી વિદાય થયા. આ નામકરણની કથા ઋષિ સુખદેવજીએ કહી. રાજા પરીક્ષિતને નવાઈ લાગી એટલે રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે ઋષિ, મને એક વાત કહો. નંદ યશોદાજીએ કયું પુણ્ય કર્યું હતું કે સાક્ષાત પરબ્રહ્મ નારાયણ તેમના ઘરે પુત્ર બનીને અવતર્યા? ત્યારે ઋષિ સુખદેવજીએ કહ્યું કે રાજા, પૂર્વ જન્મમાં દ્રોણ અને ધરા હતા. નંદજીનું નામ દ્રોણ હતું અને યશોદાજીનું નામ હતું ધરા. બ્રહ્માજીની આજ્ઞાથી ખૂબ જ ગાયોની સેવા કરી હતી અને એ ગાયોની સેવા કરીને એનું પુણ્ય એ મળ્યું કે સ્વયં પરબ્રહ્મ નારાયણ પુત્ર બનીને પધાર્યા. ગાયની સેવા કરજો.
આમ તો આપણે બધાએ ઘરે ઘરે ગાયો રાખવી જોઈએ, પણ હવે આપણે કહીએ કે અમારાથી અમારા સાસુ સસરા હચવાતા નથી, મા બાપ હચવાતા નથી, ગાયોને ક્યાં હાચવી? નહીતર આપણા બધાના ઘરે ગાયો હતી. એક એક હિન્દુના ઘરે ગાયો હતી. આજે હવે આપણા મન સાંકડા થઈ ગયા, ઘણા બાનું કાઢે. મહારાજ, અમે હાથમાં માળે રહીએ છીએ, અમે માંડ ચડીએ છીએ, ગાયને હાથમાં માળે કેવી રીતે ચડાવી? તાર રાખવી નથી એમ કે ને? ગાયની સેવા કરો. ગાય રાખી ન શકો ને તો જે લોકો રાખતા હોય એ ગૌશાળામાં તમે દાન આપો. ગાયોની જ્યાં ગૌશાળા હોય, પાંજરા પણ હોય, ફૂલ નહીં તો ફૂલની પાકડી દાન આપો. આજે ભારતમાં ગૌ હત્યા થઈ રહી છે. બજાર વચ્ચે ઊંચું મોઢું કરીને, ઊંચું માથું કરીને આપણે હાલી શકીએ એમ નથી. શરમથી સર ઝુકાઈ જાય છે, કારણ કે મારા દેશમાં ગૌ હત્યા થઈ રહી છે. અને જ્યાં સુધી ભારતમાં ગૌ હત્યા બંધ નહીં થાય ત્યાં સુધી આપણે સુખી થવાના નથી. લખી લેજો, આપણે સુખી થવું હોય તો આપણે ભારતમાંથી ગૌ હત્યા બંધ કરાવવી પડશે. અને તેના માટે એક એક હિન્દુએ જાગવું પડશે. ફૂલ નહીં તો ફૂલની પાકડી આપણે બધાએ ગાયો માટે દાન આપવાની જરૂર છે. મન તમે વ્યક્તિગત પૂછો કે મારા દાન દેવું છે તો ગાયો માટે આપજો. ગાય આપણી માં છે. એક ગાયને દત્તક લઈ લો. આમ એક એક હિન્દુ જો ગાયને દત્તક લઈ લે, જીવનભર એ ગાયનું આખું જીવન, ઘાસચારો, દવા વગેરે બધો ખર્ચ મારા ઉપર. ભલે તમે ગાય રાખી ન શકો, ગૌશાળામાં એક ગાયનો જેટલો ખર્ચો હોય 12 મહિને ભેગો આપી દો. આ કરવા જેવું છે. ખરેખર સુખી થશું. આ કરવા જેવું છે. મારા ભાઈ બહેનો, આજે સ્થિતિ એ છે. ભગવાન કૃષ્ણને ગાય અને યમુનાજી બે બહુ વહાલા. આ બેની હાલત તમે જુઓ. યમુનાજી ખૂબ જ વહાલા છે, પણ તમે મથુરાથી જુઓ મહારાજ. મથુરામાં અમુક જગ્યાએ ગવર્મેન્ટે બોર્ડ મૂક્યા છે, યમુનાજીનું જલ પીવા લાયક નથી. આવું લખ્યું છે. કેમિકલનું પાણી, કેમિકલનો કચરો, દવાઓ, ફેક્ટરીઓના પાણી, એટલું બધું યમુનાજીમાં આવે છે ને મહારાજ. અને સાચું કહું ને તો દિલ્હી પછી યમુનાજીની અંદર યમુનાજી વહેતા જ નથી. દિલ્હીમાં સરદાર બંધ બાંધી દીધો છે. યમુનાજીનું બધું જળ એ ડેમમાં સંગ્રહ થાય છે. એ ડેમમાંથી જો ઓવરફ્લો થાય ને તો એ બધું જ પાણી ડાયવર્ટ કર્યું છે હરિયાણા. હવે યમુનાજીનો જે ખરેખર ભાગ છે જળનો, જે નદીનો ભાગ છે, એમાં તો યમુનાજી હવે દિલ્હી પછી આગળ વધતા જ નથી, વહેતા જ નથી. દિલ્હીની બધી ગટરો યમુનાજીમાં ઠલવાય છે. યમુનાજી આગળ જે હાલે છે ને બધું દિલ્હીની ગટરનું જ પાણી હાલે છે. આ વાસ્તવિકતા છે. અને મહારાજ, તમે દિલ્હીથી યમુનાજીના કિનારે હાલતા આવો ને એટલે મથુરા આવે. મથુરાથી હાલતા યમુનાજીના કિનારે ચાલો તો આગ્રા આવે. અને આગ્રા જેવું મૂકો ને એટલે આગ્રાથી 100 કિલોમીટર સુધી યમુનાજીના કિનારે નકરા કતલખાના જ છે. નકરા યમુનાજીના જ કિનારે. કેવું દુઃખ ભગવાનને થતું હશે. આ સ્થિતિ આજે ભારતમાં છે. ભારતમાં ગાયો કપાય છે. ભારતમાં યમુનાજીને દૂષિત કરી નાખ્યા છે. માટે સંસાર દુઃખી છે. ગૌ હત્યા બંધ કરવા માટે ગાયોની સેવા કરો. આગળના જમાનામાં ઘરે ગાયો હતી, હવે આપણે કૂતરા રાખવા માંડ્યા. આગળના જમાનામાં ઘરની બહાર સુખી માણસ પહેરેદાર ઊભા રાખતા, ચોકીદાર ઊભા રાખતા. એ ચોકીદાર શા માટે ઊભા હોય ખબર છે? ઘરમાં રખડતા કૂતરા ઘૂસી ન જાય. આજકાલ કૂતરા ઊભા રાખે, માણસ ઘૂસી ન જાય.